નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. ચણતર વગરનું ભણતર. આપણે જ્ઞાન યુગમાં જીવીએ છીએ. જ્ઞાનની મહત્વતા તો પહેલા પણ એટલી જ પ્રબળ હતી જેટલી આજે છે. ભણેલ ગણેલ માણસોનું સમાજમાં વજન પડતું, અને એટલે જ કહેવત પડી હશે, ભણ્યો ગણ્યો તે નામું લખે અને વગર ભણ્યો તે દીવો ધરે. રાજા માત્ર પોતાના રાજ્યમાં જ માનપાન પામે છે અથવા પૂજાય છે, પણ વિદ્વાન તો સર્વત્ર પૂજાય છે. વિદ્યાથી માણસ શોભે છે, અધિકાર ભોગવે છે અને એના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. દરેક પ્રકારના બંધનમાંથી જે મુક્તિ અપાવે તે વિદ્યા. એટલે જ કહેવાયું છે કે સા વિદ્યા યા વિમુક્તિ. વિદ્યા એટલે જ્ઞાન. જેની પાસે જ્ઞાન છે તે જ હવે પછી આવનાર સમયમાં દુનિયા પર રાજ કરશે. એક તરફ ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, એવી સરકારી જાહેરાતો આપવામાં આવે છે. શાળામાં ગુણોત્સવ, પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો ચલાવવામાં આવે છે. શિક્ષણની વાહવાહી કરવામાં પણ ક્યારેય પાછી પાણી નથી થતી. પરંતુ બધાથી વિપરીત રાજ્યના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની હાલત એકદમ દયનીય છે. નકલી ટોલ નાકું, બોગસ સરકારી કચેરીની જેમ બોગસ શાળાઓ પણ ખુલી જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં ફી વસૂલવાના નામે બોગસ સ્કૂલોની હાટડી ચાલે છે. ક્યાંક શાળા છે તો શિક્ષકો નથી, ક્યાંક શિક્ષકો છે તો વર્ગખંડ નથી, વર્ગખંડ છે અને શિક્ષક બને છે તો પુસ્તકો નથી. આ બધું જ હજી તો જીવનનું જોખમ છે. ઠંડીમાં બહાર બેસીને બાળકો અભ્યાસ કરવા મજબૂર છે, કારણ કે આખી શાળાઓ જર્જરિત હાલતમાં છે. રાજ્યની 7,599 શાળાઓ પતરાવાળી હોવાના સામે આવ્યા છે માહિતી. 2594 શાળાઓ હાલત ખગડ છે. વિધાનસભા સત્રમાં જે આંકડાઓ રજૂ થયા, તમે એક તરફ શિક્ષણ મેળવી બીએડ અને પીટીસી થયેલા યુવક યુવતીઓ બેરોજગાર છે, તો બીજી તરફ રાજ્યની શાળાઓમાં 32,000 થી વધુ શિક્ષકો અને આચાર્યની જગ્યા ખાલી છે. વિધાનસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં ગુજરાતની કથળથી શિક્ષણનો ચિતાર સામે આવ્યો. ગુજરાતની 926 સ્કૂલો એવી છે જેમાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. આટલું ઓછું હોય તેમ લાયકાત વગરના શિક્ષકો પણ છે. રાજ્યના 12 જિલ્લામાં 760 ખાનગી શાળાઓમાં 1885 જેટલા લાયકાત વિનાના શિક્ષકો છે. બીજી બાજુ આરટીઈમાં તમને એડમિશન નથી મળતું. એડમિશન મળે તો લોલમ લોલ હોય અને એમાં પણ મુશ્કેલીઓ ખૂબ થાય છે. ત્યારે આ તમામ મુદ્દાઓને આવરી લઈને આજે શંખનાદ કાર્યક્રમ કરવું છે. મિત્રો, બાબા સાહેબ આંબેડકર, ભીમરાવ જ્યારે નાના બાળક હતા, ખૂબ કઠિનાઈમાંથી એ આગળ વધે છે. સામાન્ય ગરીબ પરિવારમાંથી આવે છે. સમાજમાં પણ એમને ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડી. આખિરમાં મોટા થાય છે, ભણે છે, વિદેશ સુધી ભણે છે અને સાહેબ જ્યારે એમણે પીડાઓ સહન કરી અને ઈશ્વર ભગવાને અખિલ બ્રહ્માંડના નાથે એમને એક તક આપી કે ભારત દેશ આઝાદ થાય છે, અને આઝાદ થાય છે એમાં બંધારણ ઘડવાનું હોય છે. કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ દેશ હોય, એનું પોતાનું બંધારણ ઘડવાનું, ત્યારે બધું આઝાદ થાય એટલે સ્વાભાવિક છે. કારણ કે ત્યાં સુધી આપણો દેશ ગુલામ હતો, ગુલામ હતો એટલે અંગ્રેજ, બ્રિટિશનું જે ત્યાં ઘડાયેલું હોય એ અહીંયા લાગુ પડતું હતું. પછી બાબા સાહેબે કેટલાય દેશોના અભ્યાસ કર્યો બંધારણનો, પણ સૌથી અગત્યની વાત શું હતી સાહેબ ખબર છે? બાબા સાહેબ એવું હતું કે હું ગરીબ પરિવારમાંથી જન્મ્યો અને આ દરજ્જે પહોંચ્યો છું. એમાં સૌથી મોટો ફાળો હોય ને તો શિક્ષણનો છે સાહેબ. શિક્ષણ. અને પછી એમણે ટપકાવ્યું. આમુખમાં લખેલું છે ભારતના બંધારણમાં કે શિક્ષણ એ આપણો બંધારણીય અધિકાર છે. શરૂઆતના તબક્કાઓમાં દેશ આઝાદ થયો તો આપણી પાસે સાધન સંપત્તિ નહોતી અને આ થયું, પણ બાબા સાહેબનું સપનું આજે પણ પૂરું નથી થયું. મિત્રો, મારી વાત કરું, ઈશુદાન ગઢવી આજે તમને બધાને, મારા બાપુજી પણ એટલા ભણેલા નહોતા. સામાન્ય એક ખેડૂત પરિવારમાંથી, જામખંભાળિયાના પીપળિયા ગામમાંથી આવું છું, મારી પીપળિયામાંથી. અને ત્યાંથી મારા બાપુજીનું એક સપનું હતું કે મારો દીકરો ભણવો જોઈએ. ભણતર આગળ વધે છે. પછી તો જો કે એકવાર આપણે દિશા મળી ગઈ પછી વાંધો નથી આવતો, પણ સાહેબ હું ભણ્યો
તો આજે ગુજરાતમાં મને ખબર પડી કે ક્યાં બૂચ મારે છે આ લોકો, ક્યાં અધિકારીઓ સત્તાનો દુરુપયોગ કરે છે, શું આપણું બંધારણ છે, પોલીસની કામગીરી શું છે, કલેક્ટરની કામગીરી શું છે, પ્રાંત અધિકારીની કામગીરી શું છે, નેતાની ધારાસભ્યની કામગીરી શું છે, સાંસદની કામગીરી શું છે, મુખ્યમંત્રી મંત્રી પ્રધાનમંત્રીની કામગીરી શું છે, દેશ ક્યાં જઈ રહ્યો છે, દેશ કેવી રીતે જઈ રહ્યો છે, કઈ રીતે ટેક્સ ઉઘરાવાય છે, કઈ રીતે એનું ચૂકવણી કરવામાં આવે છે, કઈ રીતે લાંચો લેવાય છે. સાહેબ ઇતિથી અત્તનો મેં અત્યારે અભ્યાસ કરીને હું બેઠો છું, કારણ કે હું ભણેલો છું. અને એટલા માટે આજે આટલી બધી તમે જુઓ શામાં પ્રવાહ તરી રહ્યા છે, જેવા તેવાની તાકાત નથી. એક શબ્દ કોઈ સામે બોલી લ્યો, ખાલી કોન્સ્ટેબલ સામે તમારા ગામમાં બોલજો એટલે બીજે દિવસે એ પણ તમને હેરાન કરી શકે છે. ત્યારે આ સમાજ માટે, આ પ્રજા માટે, આ જનતા માટે સાહેબ આપણે જાણ્યા છીએ તો સત્ય માટે અવાજ ઉઠાવવું બધાએ સ્વાભાવિક છે. ઘણા બધાની મજબૂરીઓ હોય છે, મજબૂરીઓ તો બધાની હોય છે, પણ નક્કી એ કરો કે મજબૂરીઓમાં જીવવું છે કે 15, 20 કે 25 વર્ષની જિંદગી છે એ બીજાના માટે જીવી લેવી છે. તો કહેવાનો મતલબ એ છે, આજે પણ મારી સાથે જે ઘણા ભણનારા હતા બિચારા ભણી ન શક્યા, કોઈ 7 ધોરણ પછી ન ભણી શક્યો, કોઈ 10મા પછી ન ભણી શક્યો, કોઈ 12મા પછી નથી ભણી શક્યો, આજે પણ ગરીબ સ્થિતિઓમાં એની જિંદગી બિચારાની જીવે છે. મારા મિત્રો જ હું આ એટલા માટે તમને આ કહી રહ્યો છું, હું કઈ મારે હોય નથી કરી રહ્યો, ઈશ્વર સંપૂર્ણ આપી દીધું, કઈ જરૂર નથી. હું એટલા માટે કરી રહ્યો છું કે બાબા સાહેબ ભણ્યા તો એ દરજે પહોંચ્યા. મહાત્મા ગાંધી એ વિદેશમાં ભણીને આવ્યા તો એને ખબર પડી કે બ્રિટિશરો કઈ રીતે આપણા દેશને ગુલામ બનાવ્યો છે. સાહેબ સાઉથ આફ્રિકામાં હતા, જો અહીંયા કોઈને ખબર નહોતી, આપણે બધા કામો બધા મોટા ભાગે મજૂરીઓ બધું એ કરતા હતા, રાજાશાહી હતી અને અંગ્રેજો ચલાવતા હતા. હવે સાંભળજો, મહાત્મા ગાંધી અહીંથી ગયા, સ્કોલરશીપ ઉપર ભણવા ગયા, બ્રિટનમાં એને જોયું કે કાનૂન તો આવા છે, આ રીતે ગુલામ કહેવાય. સાઉથ આફ્રિકામાં પ્રેક્ટિસ કરતા હતા, સારામાં સારી સૂટ બૂટમાં હતા, છતાંય એને ટ્રેનમાંથી ઉતાર્યા એટલે એને કીધું કે આ તમારો અધિકાર નથી મને ટ્રેનમાંથી ઉતારી શકો, હું અશ્વેત હું કાળો, તો એનો અર્થ એ નથી તમે ગોરા છો એટલે. અને એટલા માટે મહાત્મા ગાંધીજી ભારત આવે છે, ભારત ભ્રમણ કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલ બ્રિટિશ ત્યાં બી એ પણ વિદેશમાં ભણીને આવ્યા, એ પણ એ મજબૂતાઈથી જાણીને આવ્યા કાયદાઓ. સાહેબ એટલે એ લોકોએ આગેવાની લીધી ને આ દેશને આઝાદ કરાવ્યો. પછી ઘણા બધા લોકોએ પોતપોતાનો લાભ ભોગ આપ્યો, બરાબર છે. પણ પછી શું થયું? વિન્સ્ટન ચર્ચિલે એક વાક્ય કહ્યું હતું અને મને એનાથી સખ્ત વિરોધી છે કે આ વાક્ય સાચો ન પડવો જોઈએ પણ પડી રહ્યો છે. વિન્સ્ટન ચર્ચિલે એવું કહેલું સાહેબ બ્રિટિશ કે અમે લૂંટીએ છીએ અંગ્રેજો, વાત સાચી છે, પણ જ્યારે ખાદીદારી તમારા નેતા જ તમને લૂંટશે ત્યારે બચાવનાર કોઈ નહીં હોય. અને મને આજે 100% સાચું લાગે છે. તમે જુઓ, તમે સામાન્ય નાગરિક છો, મામલતદાર ઓફિસમાં જાઓ તો ધક્કા ખાવા પડશે, આવકનો દાખલો કરવો ધક્કા ખાવા પડશે, લેન્ડ જમીન માપણી કરાવી છે ધક્કા ખાવા પડશે, નેતા મંત્રી સીધો ફોન કરશે એટલે કલેક્ટર જઈને પોતે કરી આવશે. કેમ ભાઈ? દેશમાં કાયદો તો એક છે. આ બધાને હું તમને જાગૃત કરીશ એક એક વિષયથી, એક એક અધિકારીની કામગીરી શું છે એના ઉપર જાગૃત કરીશ, તમે જોજો. પણ હું કહું છું એમ, મારું કહેવાનો મતલબ એ છે કે ભણતર એમાં સૌથી અગત્યનું છે. અને આપણે ભણતરના નામે મત જ નથી આપતા. તમે તમારા સ્કૂલ, તમારા ગામમાં સ્કૂલ છે, પૂરતા શિક્ષક નથી, તો જે પણ સરકાર છે જેને ચૂંટી છે એને સવાલ તો કરો, મત શેના માટે આપો છો? તમે તમારો દીકરો વાલો નથી, દીકરી વાલી નથી, એક વસ્તુ બરાબર છે. પછી તમે અત્યારે રાઈટ ટુ એજ્યુકેશન જે 2009માં કાયદો આવ્યો, સાહેબ મને કેન્દ્રના 2 કાયદા ખૂબ ગમે છે. એ 2005માં આવ્યું રાઈટ ટુ ઇન્ફોર્મેશન, આરટીઆઈ, કે તમે આરટીઆઈ થી માહિતી માંગી શકો, નહીં તો ધારાસભ્ય સાંસદોને મળતી હતી. બીજો રાઈટ ટુ એજ્યુકેશન, ગરીબ બાળકોને પણ પ્રાઇવેટ શાળામાં ભણાવી શકાય અને મફતમાં સરકારે ભણાવવા પડે. આ 2 કાયદા ખૂબ ગમે છે. અત્યારે તો કાયદાઓ જે આવી રહ્યા છે પીડા થાય કે ભાઈ એક તો તમે ભાઈ ટ્રક ડ્રાઈવરો વિરુદ્ધનો કાયદો આવે એટલે એ હડતાળ ઉપર ઉતરે, પછી સ્ટોપ કરાવે, પછી ખેડૂતો વિરુદ્ધનો કાયદો. આ ઠીક છે, ધારાસભ્યોમાં ઘણા લોકો એવું કહે છે, મને પણ હું અહીંયા પોલિટિકલ વાત નથી કરતો પણ ખાલી કહું છું તમને, ઘણા લોકો એમ કે સુદાનભાઈ મરણ પ્રસંગ થઈ ગયો હોય
ભેંસ કે ગાય કે પશુ મરે ને તો ધારાસભ્ય જઈ આવે, સાંસદ જઈ આવે એટલે એને એમ થાય ઓહો સાંસદ ધારાસભ્ય આવી ગયા. એ ધારાસભ્ય સાંસદનું કામ નથી સાહેબ, એમાં તમે ખોટો એને ઉલજી રાખ્યો. એને કહી દેવાનું એમાં નહીં આવે ચાલશે, કામ કરો, તમારી ગ્રાન્ટ ક્યાં વપરાણી. એક સાંસદને વર્ષે 5 કરોડ રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવે છે. 25 કરોડ થાય સાંસદને, 25 કરોડ વાપર્યા ક્યાં? બીજી કેટલી બધી ધારાસભ્યને 1.5 કરોડ આપવામાં આવે છે એક વર્ષમાં. એટલા માટે તમને કહી રહ્યો છું, એના ઉપર આવીશું ધીરે ધીરે, બધું તમને જાગૃત કરીશ. આ સંકળાતના કાર્યક્રમથી ગાડી ઉપાડી છે તો ઉપડશે, પણ તમારા ઘરમાં, તમારા સ્કૂલ, તમારે અચ્છા પ્રાઇવેટમાં તમારા બાળકને શું કામ ભણાવવું પડે છે? એટલા માટે ભણાવવું પડે છે કે સારી સરકારી સ્કૂલ નથી, તો સ્કૂલ આપી કેમ નહીં પૂછો. મતદાન તો એના ઉપર થવું જોઈએ. તમારી પાસે એક જ અધિકાર છે મતદાનના દિવસનો, બાકી તમારી મારી પાસે કોઈ અધિકાર નથી. આ તમને એટલા માટે કહું છું કે તમે જો તમારા હક અને અધિકારો યા તો તમને ખબર નથી અથવા તો આપણો જ્ઞાતિનો આગેવાન કહે છે એમ કરી લે છે, મારો છે ઈસુદાનભાઈ અમારા ગઢવી છે, મારા મિત્ર છે, ખેડૂતના આગેવાન છે, ચાલો આપી દે, એવું નહીં ભાઈ. શું કામ? ઈસુદાનભાઈ સરકારમાં હોય, કોઈ પણ હોય, એ પંજાબ હોય, મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, સરકારી સારી સ્કૂલ ટોપ ક્લાસ બની કે નહીં, સરકારી સારી હોસ્પિટલ તમારી બની કે નહીં, એ અધિકાર છે આપણો. આપણે શું કામ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈએ? તો જે દિવસે તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ છો તો તમે ટેક્સ તો પૂરું ભરો છો. તમે એક પેટ્રોલ કે ડીઝલ ભરાવો છો, 60 રૂપિયા ટેક્સ આપો છો, એ શેના આપો છો? તમારો દીકરો સારામાં સારું શિક્ષણ મેળવી શકે એના માટે આપો છો. તમે હોસ્પિટલમાં જાઓ છો, ખાનગીમાં શું કામ જવું પડે? કે ભાઈ ડોક્ટરો નથી. ડોક્ટરો કેમ નથી? મતદાન એના ઉપર થવું જોઈએ. બીજા મુદ્દા કરો, મને કોઈ વાંધો નથી, જે ઠીક પડે, તમને મજા પડે એમ કરો. આપણો મામો હોય, કાકો હોય, નાનો હોય, નાની હોય, એ જે ઉભા હોય એના પર કરો. પણ તો તમારો દીકરો પાછળ રહી જશે, એનો દીકરો આગળ નીકળી જશે. તમે મને સમજાવો, તમે અત્યાર સુધી ધારાસભ્ય, સાંસદો કે મંત્રીઓ, મુખ્યમંત્રી છે ને, દીકરા ક્યાં છે ચેક કરી લો. કોઈ તમારી એવી રેલીઓમાં, હિંસાત્મક રેલીઓમાં એ નહીં નીકળતા હોય. એ વિદેશમાં ભણે છે, એને તો મજા છે. તમે એને તો બીજા નામે મત આપી દો છો એટલે એને તો જલસા છે. એટલે તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. તો વિચાર કરો, ગીર ગઢડામાં કાગળ પર બોગસ સ્કૂલ દેખાડીને સરકાર પાસેથી આરટીઈ ના પૈસા વસૂલ કરી દીધી. બોગસ સ્કૂલો બની ગઈ અને આરટીઈ માં કેટલા બધા પ્રોબ્લેમ થાય છે. આ મુદ્દા ઉપર પણ આપણે ચર્ચા કરવાના છીએ. પહેલા એક સવાલ લઈ લઈએ કે ગુજરાતનો સૌ પ્રથમ ઇલેક્ટ્રિક સ્મશાન કયા શહેરમાં શરૂ થયું છે? ઓપ્શન એ અમદાવાદ, બી વડોદરા, સી જામનગર અને ડી સુરત. તમારો સાચો જવાબ, સાચો ખોટો મોકલી દેવાનો, પછી નક્કી કરી લેશું. હતું કઈ વાંધો નહીં. 70 16 31 13 12 સ્ક્રીન ઉપર છે, એના ઉપર મોકલી દો. છેલ્લે 5 જે વિજેતા હશે, બરોબર છે, સાચા જવાબ આપનાર રેન્ડમલી નક્કી કરાશે અને આપણે હું મારા સ્વમુખે એમના નામ જાહેર કરીશ. બરોબર ગોઠવાઈ ગયા છો ને? અને બીજા 5 25 ને જોડવાનું પુણ્ય તો કમાઓ. કારણ ઈસુદાનભાઈ એકલા ચીસો પાડશે, દુનિયામાં કાંઈ પરિવર્તન નથી આવવાનું. તમે લગ્ન પ્રસંગમાં જાઓ, પ્રસંગમાં હમણાં માતા સોનલ માતાજીનો કાર્યક્રમ ચાલે છે, જન્મદિવસ, માનો 100મો જન્મદિવસ છે, તો લાખો લોકો ત્યાં ભેગા છે. ત્યાં ચર્ચા કરો શંખનાદ કે શંખનાદ જોજો જાગૃતિ માટે. ગમે એ પાર્ટીના કાર્યકર્તાઓ ભાઈ, તમે પાર્ટીના કાર્યકર્તા કરતા ભારતના નાગરિક છો ને, તમને શું મળવા પાત્ર છે ને એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. અહીંયા કોઈ એ નથી, બરાબર છે? એટલે ચર્ચા કરો. બીજું કે જ્યાં લગ્ન પ્રસંગ હોય ભેગા થાવ, ચર્ચા કરો. ગામના ચોરે કાર્યક્રમ પૂરો થાય, ચર્ચા કરો. અને તમને સારી વસ્તુ થાય તો વોટ્સઅપ ઉપર મોકલી પણ દેવાની કે આ સારું છે. વિષયો પર તમને લાગે કે આ વિષય ઉપર લેવા જેવા છે, અને જે જગ્યાએ તમને ભ્રષ્ટાચાર આપવું પડે ને, લાંચ આપવી પડે ને, એ દિવસે ઈ જ ગામમાં કે શહેરની કચેરીમાં જઈ અને પાણીની એંજલી લેવાની અને જે તે સરકારો ને એનું ખાવાનું સોગંદ કે આ સરકારના કારણે મારે ભ્રષ્ટાચારમાં એને કરાવવામાં રૂપિયા આપવા પડે છે. હવે આજથી જે રામજી કી કરો છો, પરચો જોજો તમે આવે છે. એટલે આ લોકો શિક્ષકોની ભરતી નથી કરતા. બાજુમાં પોતાની નેતાઓની સારી સ્કૂલો પ્રાઇવેટ હોય એટલે ફરજિયાત તમારે ત્યાં જવું પડે અને લૂંટાવવું પડે. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આપણી સાથે 4 મહાનુભાવો જોડાયા છે. ડોક્ટર કિરીટભાઈ જોશી છે, શિક્ષણવિદ છે. હેતલબેન પટેલ વાલી છે, KR પોટા પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે. અને પારુલ બેન શેઠ નેશનલ બોર્ડ મેમ્બર આરટી ફોરમના છે.
પારુલબેન તમારી પાસે આવવા માંગીશ કે એક તો આરટી ની સ્થિતિ શું છે કાયદાઓમાં, ખરેખર શેના માટે આપણે એ કાયદો આવ્યો છે અને કાયદાની રીતે શું એને એડમિશનો મળે છે, નથી મળતા તો શું કામ નથી મળતા, અને એની ફીસ છે એ કઈ રીતે કેટલી સરકાર આપતી હોય છે. ખરેખર ગરીબ બાળકોને ભણાવવા એ પણ પ્રાઇવેટમાં ભણી શકે એના માટેનું છે આ, બરોબર છે. પણ જે સ્થિતિ છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જે છે એ 2009માં આવ્યો અને 1 એપ્રિલ 2010 થી એને લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદા અંતર્ગત ઘણી બધી જુદી જુદી જોગવાઈઓ છે. એમાંની એક સૌથી મહત્વની જોગવાઈ એ પણ છે કે જે અત્યંત ગરીબ પરિવારના બાળકો છે એમને ખાનગી શાળામાં દાખલ કરી શકાય અને એને ત્યાં આગળ બિલકુલ ફ્રી એજ્યુકેશન મળવું જોઈએ. અને એના ભાગરૂપે જ એમને સરકાર તરફથી સ્ટેશનરી વગેરે સપોર્ટ માટે 3000 રૂપિયા પણ મળવા પાત્ર છે. આ જોકે આપણી જોગવાઈ છે, કાયદામાં નથી, પણ એ રીતે સપોર્ટ કરી શકાય બાળકોને, એ જરૂરી છે. હવે આ કાયદો આવ્યો તો છે પણ હજી પણ આપણે આજે આ કાયદા આવ્યા ને 2010 થી એનો અમલ શરૂ થયો અને આપણે 2024માં આવ્યા છીએ, એટલે આટલા વર્ષો પૂરા થયા પછી પણ કાયદામાં આવેલી તમામ જોગવાઈઓ લાગુ પડી છે બધી સ્કૂલોમાં, એવું આપણે કહી શકીએ એમ નહીં. હા, જો કે પહેલા કરતા પરિસ્થિતિ ચોક્કસ સુધરી છે અને સ્કૂલોની સંખ્યા ખાસ કરીને અંતરિયાળ ગામોમાં પણ વધી છે, એ બધી વાત સાચી છે. પણ જે સૌથી મોટો પ્રશ્ન છે એ સરકારી શાળાઓમાં અને એ તો ખાનગી શાળાઓમાં પણ શિક્ષણની ગુણવત્તાનો પ્રશ્ન સૌથી મોટો છે. આ ઉપરાંત સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ એ પણ મોટો પ્રશ્ન છે. અને આ બધા ઘણી બધી જગ્યાએ શાળાઓને મર્જ કરવાને કારણે શાળા બાળકોના જે 1 કે 3 કિલોમીટરની અંદર હોવી જોઈએ તેનાથી ઘણી દૂર છે. પણ એની સામે જે બાળકોને આવવા જવા માટે જે ટ્રાન્સપોર્ટનો સપોર્ટ મળવો જોઈએ તે મોટા ભાગે મળતો નથી. બહુ જ ઓછી જગ્યાએ આ સપોર્ટ અવેલેબલ છે, એટલે બાળકોએ બહુ જ દૂર દૂર સુધી ચાલીને અથવા પોતાની રીતે જવું પડતું હોય છે. એટલે ઘણા બધા આ જે કાયદો છે તો આપણે એવું ના કહી શકીએ કે આટલા વર્ષ પછી એટલે અમે રાઇટ ટુ એજ્યુકેશન ફોરમ તરફથી દર વર્ષે સ્ટોક ટેકિંગ કરતા હોઈએ છીએ. તો અમારા જાણવા પ્રમાણે અત્યારે આપણા દેશમાં લગભગ 15% પણ ઓછી સ્કૂલો એવી છે કે જે આરટીઈના તમામ નોર્મ્સનું પૂરેપૂરું પાલન થતું હોય એવી, એટલે આટલા વર્ષો પછી પણ આ પરિસ્થિતિ છે. એટલે એક તો આપણે એમ કહીએ કે આ કાયદો આપણી આઝાદી 1947માં આપણે આઝાદ થયા પછી 2010 સુધી આપણને આ કાયદો પણ મળ્યો નથી. અને આ કાયદો મળ્યા પછી પણ હજી આ કાગળમાંથી રિયાલિટીમાં આવતા ખરેખર આપણે હજી આપણા લક્ષ્યાંકથી ઘણા બધા દૂર છીએ. હજી પણ શિક્ષકોની ઘટ છે, હજી પણ એક સિંગલ ટીચર સ્કૂલો ચાલે છે, સ્કૂલોમાં જે સુવિધાઓ હોવી જોઈએ તે મળતી નથી. અને સૌથી મોટી જે પ્રશ્ન છે તે જે ગુણવત્તાનો છે. આ ઉપરાંત જે 25% સ્કૂલમાં બાળકોને ખાનગી શાળાઓમાં દાખલ કરવા જોઈએ, આ જે પ્રોવિઝન છે એમાં પણ એનો પણ પૂરેપૂરો અમલ થતો નથી. ઘણી બધી વાર લાગવગ જેની હોય એવા સંપન્ન પરિવારના બાળકો પણ એનો લાભ લઈ લેતા હોય છે અને દરેક ખાનગી સ્કૂલો આનું બરાબર પૂરેપૂરું પાલન કરતી નથી. આ એક બહુ મોટી રિયાલિટી છે. બિલકુલ. કિરીટભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. અમદાવાદ શહેરમાં મતલબ આરટીએ અંતર્ગત એક ન્યૂઝ છે, એમાં 90,000 જેટલા બાળકોમાંથી 15,000 બાળકોની હાજરી 80%થી ઓછી હતી. બીજું કે આરટીઈમાં પ્રાઇવેટ વાળા લેતા પણ નથી. અચ્છા, લે છે તો લાગવગ લે છે. માન લો હું ફલાણી પાર્ટીનો હોઉં એટલે
એ કાર્યકર્તાઓ કે ફલાણું હોય એટલે મારા દીકરાનું ગોઠવી લો. ગરીબનો જે હક છે અહીંયા બધા ટોંચી મારી જાય છે. ત્રીજું કે અહીંયા માનો કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ આજે માનો તમારા બાળકને તમારે સારી સ્કૂલમાં ભણાવવો છે તો જૂજ સ્કૂલો છે, સારી સ્કૂલો, પ્રાઇવેટ કરતા સારી સ્કૂલો આપણે બનાવી શકીએ છીએ. રૂપિયા ખૂબ છે, સંપત્તિ તો છે સરકાર પાસે, એ બનાવતા નથી. અને જ્યાં સરકારી છે ત્યાં તો ઠેકાણા પડતા નથી, શિક્ષકો જ નથી. તો જાવું કે અને સ્થિતિ ખરેખર વરવી કેવી છે? જી, સૌથી પહેલા તો હું એમ કહીશ કે ભારત સરકારે જે આરટીઈ કાયદો જે અમલમાં મૂક્યો છે એ ખરેખર સરાહનીય છે. તે આ કાયદાના લીધે સામાજિક, આર્થિક, શૈક્ષણિક પછાત જે પરિવારો છે જેઓ શિક્ષણથી વંચિત રહી શકે એમ છે, અને બધા એવું માને છે કે સરકારી સંસ્થાઓમાં આવા પછાત પરિવારના વ્યક્તિઓ જ જાય અને ફી ભરેલી સંસ્થાઓમાં તવંગર જાય, શિક્ષિત થાય, વિકસિત જાય, આવું હતું. એ ભેદભાવ અટકાવવામાં આ કાયદો ખૂબ સફળ રહ્યો છે એવું કહું છું. નો ડાઉટ કે શરૂઆતના 2-3 વર્ષોમાં બહુ ઓછી સંખ્યામાં બાળકો દાખલ થતા હતા, પણ સરકારના પ્રચાર અને પ્રસારના કારણે હવે લગભગ કદાચ જેટલી સીટો હોય એની કદાચ 15% સીટો બાકી રહે છે. પણ એ ક્યાં? કે જ્યાં અંતરિયાળ વિસ્તાર છે, જૂજ નાની શાળા છે અથવા કઈ ત્યાં ઠેકાણું ત્યાં. બાકી આજે મોટી મોટી વિકસિત ભૌતિક સુવિધાઓ ધરાવતી શાળાઓમાં મોટા ભાગે આરટીની જગ્યાઓ ભરાઈ જાય છે. એક. નંબર 2, જેમ કહેવામાં આવ્યું કે કેટલાક લોકો આનો દુરુપયોગ કરે છે, બિલકુલ સાચી વાત છે. પણ છતાં આ દુરુપયોગના કારણો જાણી અને સરકારે એને બૂચ મારવા પ્રયત્ન કર્યો છે અને એની ફેર તપાસણી થાય છે. અને જો ચકાસણી કરતા કોઈ મળી આવે તો એને પનિશમેન્ટ પણ થઈ શકે છે, જેલ પણ થઈ શકે છે, કાઢી પણ મૂકવામાં આવે છે, પેનલ્ટી પણ થાય છે. અને આના માટે હું પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીને અભિનંદન આપીશ કે આવા પરિપત્રો કરવામાં સફળ રહ્યા છે. નંબર 3, આપ જે કહો છો કે આરટીમાં 15,000 વિદ્યાર્થીઓને 3,000 ફી ન મળી શકી, તો સરકારશ્રીએ, આપણી રાજ્ય સરકારે આરટીમાં વધારે લાભ આપવાના હેતુથી, બાળકોને પ્રોત્સાહન આપવાના હેતુથી જે બાળકોની જે ફી જે મર્યાદિત જે દરેક શાળાને અપાય છે શિક્ષણ ફી ઉપરાંત બાળકોના યુનિફોર્મ, એમના સ્ટેશનરી, એનો પરીક્ષા ખર્ચ, આના માટે 3,000 ફી આપવામાં આવે છે. પણ સરકારનો એક ધ્યેય છે કે એકલી ફીથી ન ચાલે. ઘણી વખત એવું બને છે કે સામાજિક કે આર્થિક પછાતના વ્યક્તિઓ બહુ જ આર્થિક જરૂરિયાત ધરાવે છે એટલે બાળકોને મજૂરીએ લઈ જાય છે અને શાળાએ મોકલતા નથી. પણ સરકારનો ધ્યેય એ છે કે બાળક ભણતું જાય. જેમ આપે કહ્યું ને કે શિક્ષણ એ અનિવાર્ય છે, એ શિક્ષણ મેળવે આ ધ્યેય છે અને એને અનુરૂપ એ બાળક વધારે પ્રોત્સાહિત થાય, ખર્ચ ભોગવવો ન પડે એટલે 3,000 અપાય છે. એમાં પ્રાવધાન પણ એવું છે કે જો બાળકો 80% હાજર રહે તો જ આપવાનું, જેથી પ્રોત્સાહન મળે ને હાજર રહી શકે. અને એ એક સારી વસ્તુ છે કે માનો કે 23-24 માટેની સ્ટેશનરીની ફી આપણે ચૂકવવાની હોય તો 22-23માં માનો કે 5મા ધોરણમાં હતો તો 5મા ધોરણની મે 31 સુધીમાં 240 દિવસમાંથી કેટલા દિવસ હાજર રહ્યો? જો 80%થી વધારે હાજર હોય તો એને 3,000 આપવાના, પણ ઓછા હોય તો નહીં આપવાના. એના કારણે બાળકો નિયમિત આવતા થયા છે. હું પોતે જે શાળા સાથે સંકળાયેલો છું ત્યાં બાળકો અનિયમિત હોય છે. ત્યાં મારા આચાર્યો જાગૃત બની સમજાવે છે કે જો તમને આટલો ગેરલાભ થશે, ફી નહીં મળે, તમારે બીજે જવું પડશે, એના બદલે મજૂરી કરવાના બદલે ભણાવો તો સારું, પછી આ રીતે તમને મદદરૂપ થઈશું. તો એ બાળકો આવતા થયા છે. એટલે આ જે 3,000 રૂપિયા છે એ હાજરી ન થાય તો ન આપવા એ સારો જ નિયમ છે. પણ જો કોઈ શાળા આ હાજરી કે ગેરહાજરી પૂરવામાં અનિયમિતતા આચરતી હોય અથવા ખોટું કરતી હોય તો ત્યાં ખોટું છે, ત્યાં બાળકોને અન્યાય થાય છે એવું માનું છું. બિલકુલ, પણ નિયમ યોગ્ય છે. બરાબર છે. મિત્રો, બ્રેક લેશું પણ બ્રેક પછી ફોન લાઈન ખોલીશું. તમારે પણ દર્શકોએ પણ અહીંયા ભાગ લઈ શકે. તમને ક્યાંય તકલીફ પડતી હોય, મુશ્કેલીઓ પડતી હોય તો એને લઈને ક્યાંક આપણે સીધો સંપર્ક થઈ શકે. બીજું કે આવતીકાલે શુક્રવાર છે અને ભગવાન મર્યાદા પુરુષોત્તમ આપણા રામ શ્રી રામ ઉપર શંખનાદ કરીશું. ભગવાન રામ, એમનું રામરાજ્ય, એમની જે કઠિનાઈઓ, મુશ્કેલીઓ અને જે રીતે એ ધરતી ઉપર અવતાર લીધો હતો અને આટલા હજારો વર્ષો પછી આપણા પ્રભુ
આજે પણ ગામડામાં શરૂઆતમાં આપણે ક્યાંય મળીએ, હવે સિટીમાં તો થોડું ઓછું થઈ ગયું છે, રામ રામથી શરૂઆત થાય. તો એના ઉપર શંખનાદ કરીશું, વધારેમાં વધારે લોકો જોડાય એ માટેનો પ્રયાસ કરજો. મિત્રો, ધર્મ અને સંસ્કૃતિ એ આપણી પોતાની છે અને આ દુનિયામાં ધર્મ અને સંસ્કૃતિ ટકવી જોઈએ. સંસ્કૃતિ શું છે સાહેબ? જો સાચી સંસ્કૃતિ જો દીકરા ને દીકરી જાણે ને તો આ વૃદ્ધાશ્રમ ખુલે નહીં. માત્ર ભણવું એટલું જ પૂરતું નથી, ભણતરની સાથે ગણતર હોવું જોઈએ. ભલે તમારા મા બાપ ગરીબ હોય, તમારો ગર્વ થવું જોઈએ. ઘણા લોકો મને બહુ આશ્ચર્ય થાય છે, પોતે ભણી ગયા હોય અને મમ્મી પપ્પા ગામથી ડ્રેસમાં હોય એટલે શરમ અનુભવે. અરે સાહેબ, શરમ નથી અનુભવવાની, તમારે ગર્વ લેવાનું છે કે મારી મમ્મી મારા પપ્પા ગામથી ડ્રેસમાં પણ આજે મારી સંસ્કૃતિ ટકાવીને બેઠા છે અને હું મને ભણાવીને હું અહીંયા પહોંચ્યો છું, કલેક્ટર બન્યો, ડોક્ટર બન્યો, અધિકારી બન્યો. ગર્વ હોવું જોઈએ. દુનિયા શું વિચારે છે જરૂર નથી, પણ તમે તમારા માતા પિતા માટે શું વિચારો છો એ જરૂરી છે. દુનિયા તમારે અનુસરણ કરશે, એવા કામ કરો. એટલે એ સંસ્કૃતિ કહેવાય. અને સંપત્તિ હોય અહીંયા સંસ્કૃતિ આવે જરૂરી નથી, પણ સંસ્કૃતિ હોય ત્યાં સંપત્તિ જરૂર આવે છે. તો ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ ઉપર, સીતારામ ઉપર આવતીકાલે સંકનાદ કરીશું. વિરામ બાદ મળી છે. જીતો બીજો ટર્ન પણ બાકી છે, મહાનુભાવો પણ બાકી છે, ફોન લાઈન પણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. હું નીચે ફોન લાઈન ચાલુ થાય પછી તમે ફોન દર્શકો કરજો એટલે હું જોડીશ આપને. કે.આર. પોટાજી છે, પૂર્વ અધિકારી છે, શિક્ષણ અધિકારી. પોટા સાહેબ, ખરેખર આરટીઈમાં કેવા લાભો મળે છે કે નથી મળતા, કેટલો એનો ખર્ચ થતો હોય છે, સરકાર એને આપતી કેટલા હોય છે, અને ગડબડો પણ ખૂબ થાય છે. માનો ગીર ગઢડામાં એકાદ બુચસીઓ નીકળ્યો કે એને પોતે બોલો સ્કૂલ બનાવી નાખીને એના આરતી નામે કાંઈ નહોતું અને અંદર તો પોસ્ટ ઓફિસ ચાલતી હતી. સાહેબ, ગજબ કહેવાય. તો શું છે પોટા સાહેબ? આરટીઈ માં જે લાભોની વાત છે, એટલે પહેલા આ ફાઇનાન્શિયલ જે લાભો મળે છે એની વાત કરી લઈએ. એમાં જે વિદ્યાર્થીને ઓનલાઈન એડમિશન મળે છે એની શાળા જે સિલેક્ટ કર્યું હોય એ પ્રમાણે એમાં સરકાર નિર્ધારિત કરેલ ફી સ્કૂલને મળી રહે છે. અને આ જે બાબત છે સ્ટેશનરીની 3000ની મર્યાદામાં અને 80% જે હાજરી હોવી જોઈએ એ ક્લોઝ આધીન એને 3000 રૂપિયા મળવા પાત્ર છે. હવે કોઈ પણ ઠરાવ જ્યારે થતું હોય તો નેગેટિવ આસ્પેક્ટ ઓફ ધી ઠરાવ જે છે એ નિર્ધારિત કરી શકાય નહીં, કારણ કે ઠરાવ બનાવવાનો હેતુ કોઈ પણ દિવસ નેગેટિવ હોઈ શકે નહીં. એટલે જે નિયમો છે એનું પાલન કરવું જોઈએ. નંબર 1, દરેક બાબત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અથવા ડાયરેક્ટરેટ કે કમિશનરેટ ઉપર ઢોલી દેવી એ પણ ઉચિત નથી, કારણ કે કસ્ટોડિયન ઓફ ધી ડોક્યુમેન્ટ અને કસ્ટોડિયન ઓફ ધી સ્ટુડન્ટ એ શાળા હોય છે. એટલે શાળાને જ્યારે પણ ભૂલ જણાય ત્યારે તેઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીનું ધ્યાન દોરવું જોઈએ અને કહેવું જોઈએ કે આ બાબતમાં નિયમાનુસાર થયું નથી, એટલે કાં તો રકમ વસૂલ કરવાની રહે અથવા પ્રવેશ રદ કરવાનું રહે, જે ગવર્મેન્ટ રિઝોલ્યુશનની જોગવાઈ હોય. એટલે જ્યારે સરકાર ફાઇનાન્શિયલ લાભ આપતી હોય, પ્રાઇવેટ સ્કૂલોને 25% વિદ્યાર્થી પર ક્લાસ એલોટ કરતી હોય, ત્યારે નાગરિકોએ જોવું જોઈએ કે કોઈ પણ રીતે એમાં ગેરરીતિ કરીને પ્રવેશ મેળવવો નહીં જોઈએ. અને બીજું કે તંત્ર જે માનવ સંસાધન એમાં જોડાયેલું હોય છે એને રિકમેન્ડેશન કરવાની જે વાત છે એ રિકમેન્ડેશન ન કરવું જોઈએ અને ઓનલાઈનમાં જે ફેર પદ્ધતિ હોય એ અનુસાર જ કાર્યવાહી કરવાની રહે. અને અહીંયા હું કહીશ કે જે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી છે અને જ્યાં જ્યાં તેઓના વ્યવસાયિક સંબંધ છે ત્યાં વ્યવસાયિક સંબંધના લીધે શિક્ષણાધિકારીની કચેરીમાં ઓછામાં ઓછા માણસો આવે એ કચેરી કાર્ય પદ્ધતિ આધીન જોવાની જરૂરિયાત છે. હમણાં માણસોની સંખ્યા વધી ગઈ છે અને લાગણીશીલ સંબંધો પણ
ભૂલ કરાવે છે, જે આપણે આ સારી રીતે જાણીએ છીએ. બિલકુલ. હવે આરટીઈ જોગવાઈની જે વાત કરીએ તો મારી દ્રષ્ટિથી સૌથી મોટું જે નિયમ છે 27/2009 કે જેમાં શિક્ષકો, સરકારી શિક્ષકો અને બીજા શિક્ષકો પાસેથી નોન ટીચિંગ કામગીરી લેવી નહીં. હવે દરેક વખતે સમાજના દરેક વર્ગ પાસેથી આ જાણવા મળે છે કે સરકારી શિક્ષકો કાર્ય કરતા નથી, ગુણવત્તા નથી. પણ કોઈ પણ દિવસ જાણવાનો પ્રયત્ન નથી કર્યું કે આ લોકોને બિન શૈક્ષણિક કામગીરીમાં ક્યાં ક્યાં જોતરવામાં આવે છે. બિન શૈક્ષણિક કામગીરી જે આંખે દેખાતી હોય એમાં પણ જિલ્લાના રહેનુમા અધિકારીઓ એ લોકોને બોલાવે છે અને ઓર્ડર સેક્શન 27 પ્રમાણે કરી શકે નહીં, કારણ કે એ એક્ટની જોગવાઈ છે અને એક્ટની જોગવાઈનું ઉલ્લંઘન એટલે ઓટોમેટિક રીતે કન્ટેમ્પ્ટ ઓફ ધી એક્ટ થાય છે. સરકારના આલા અધિકારીઓ આ વસ્તુ જાણવા હોવા છતાં નોન ટીચિંગમાં સ્ટ્રેટ વે આ લોકોનો ઉપયોગ કરે છે. હવે અહીંયા હું આપને જણાવવા માંગુ છું કે વર્ગખંડમાં જે લોકો જાય છે અને પરિણામ પ્રાપ્ત નથી થતા એના માટે વર્ગખંડમાં જનાર શિક્ષકો સામે ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવે છે. પરંતુ સરકાર પાસે જ્યારે કમ્પ્યુટરાઇઝ્ડ ઓફિસો હોય ત્યારે તેઓ પાસે આંકડાકીય માહિતી હોવી જોઈએ કે કેટલા શિક્ષકો વર્ગખંડમાં જાય છે અને કેટલા શિક્ષકો નોન ટીચિંગ કામગીરીમાં અથવા અન્ય કામગીરીના અર્થે તેઓ કક્ષા ખંડમાં રહેતા નથી. જ્યાં સુધી કક્ષા ખંડમાં રહેતા શિક્ષકોની ગણતરી નહીં થાય ત્યાં સુધી આ વિષય ઉપર રાષ્ટ્રીય સ્તર ઉપર કે રાજ્ય સ્તર ઉપર કોઈ પણ ચર્ચા થશે એ નકામી થશે. કારણ કે શિક્ષણવિદ થઈને બેસી જવું અને આ વાતનો ઇગ્નોર કરવો, ઇટ્સ નોટ ફેર ફોર ધી એજ્યુકેશનલ સેક્ટર. ઓકે, હેતલબેન તમારી પાસે આવવા માંગીશ કે માની લો કે અત્યારે શિક્ષણના મુદ્દા ઉપર ખબર નહીં ચૂંટણીઓ લડાતી નથી, જે પણ કારણ હોય. હવે આટલા લાખો વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, દર વર્ષે પ્રાઇવેટમાં મૂકવું તો ફી વધારાની આંદોલન કરે વાલીઓ, આરટીઈમાં જાય તો અહીંયા લાગવગો લગાડવી પડે અને લાગવગો લગાડવાવાળા પણ બેસી પણ જાય અને અલ્ટિમેટલી એવું થાય કે ત્યાં શિક્ષકો સરકારીમાં ભણાવવા જાય મજબૂરી, પણ શિક્ષકો ન હોય, પેટે પાટા બાંધીને કદાચ પ્રાઇવેટમાં જાય. પણ માની લો શિક્ષકો ન હોય તો બાજુમાં એ જ નેતાઓની પાછી પ્રાઇવેટમાં હોય એટલે ત્યાં હવે લૂંટાય પાછા વાલીઓ. તો આ શું થઈ રહ્યું છે અને શું આપણામાં જાગૃતિ નથી? એકચ્યુઅલમાં તમે જેમ કીધું ને એમાં જે જવાબ છે કરપ્શન. જે આપણા નેતાઓ છે એ સ્કૂલો ખોલીને બેસી ગયા છે. જે નેતાઓએ ગવર્મેન્ટ સ્કૂલમાં કામ કરવું જોઈએ એ પોતે પ્રાઇવેટ સ્કૂલો ખોલીને બેસી ગયા છે. એટલે ગવર્મેન્ટ સ્કૂલોમાં એ ધ્યાન આપતા નથી. ગવર્મેન્ટે કોઈ દિવસ ડીઈઓ કચેરીમાં કીધું નથી કે તમે લોકો ઇન્સ્પેક્શન માટે જાઓ. કેટલી સ્કૂલોમાં એ લોકો ઇન્સ્પેક્શન માટે વર્ષમાં એકે વખત ગયા છે. ઇવન ગવર્મેન્ટ સ્કૂલમાં તો મશીનો મૂક્યા છે કે ટીચરો હાજર થયા છે કે નથી એની લિસ્ટ બને છે, બરોબર. પણ પ્રાઇવેટ સ્કૂલોમાં જે આરટીઓ હેઠળ છોકરાઓને ત્યાં મૂક્યા છે, આરટીઓ હેઠળના બાળકોને એ બધું એજ્યુકેશન, એમની ફીઓ ને બધું જે રજીસ્ટરમાં લખાય છે એનું કોઈ દિવસ ઇન્સ્પેક્શન થયું છે? નથી થતું. એનું રીઝન છે કે પ્રાઇવેટ સ્કૂલ વાળાને ત્યાંથી પેકેટ મળી જાય છે અને એ પેકેટો કોને મળે છે? એ સ્કૂલો કોની હોય છે? નેતાઓની જ. એટલે એમના ચોપડાની અંદર બધું જ દબાયેલું રહે છે. કરપ્શન બધું અંદર ને અંદર જ ફરે છે. તમારા જે સરકારના પૈસા છે એ નેતાઓના ગમે તેમ કરીને એમના જ ખાતામાં જાય એ લોકો એ પદ્ધતિ ગોતી જ લીધેલી છે. અત્યારે બાળકોના એજ્યુકેશન માટે ગવર્મેન્ટ ખર્ચો કરે છે, નથી કરતી એવું નથી, પણ આ બધું જાય છે ક્યાં? કરપ્શનમાં જ. કારણ કે સ્કૂલમાં વાલીઓ કઈ રીતે પીડાય છે? પીડાય એટલે એમના પાસે રસ્તો નથી. ગવર્મેન્ટ સ્કૂલો સારી નથી, ટીચરો છે નહીં ત્યાં અવેલેબલ, એટલા માટે પ્રાઇવેટ સ્કૂલ બાજુ જાય છે. પ્રાઇવેટ સ્કૂલોની ફીઓ એ લોકો પોસિબલ નથી, એટલે માટે આરટીઓની એ લોકો મદદ લે છે. અચ્છા, એવું બનતું હશે? માન લો કે આ તો મને વિચાર આવ્યો, ખબર નથી મને, પણ એવું બનતું હશે કે માન લો 2-4 મોટી સ્કૂલો વાળા હોય, 5 સ્કૂલો વાળા એમ કહે કોઈ નેતાને કે અમે પાર્ટી ફંડમાં તમને લાખો રૂપિયા આપી દઈશું પણ આજુબાજુ શિક્ષકો મૂકો નહીં, એટલે મૂકો નહીં એટલે ત્યાં વિદ્યાર્થીઓ જાય નહીં
અને વિદ્યાર્થીઓ જાય ને એટલે એ તમારી પાસે વાલીઓ આવે. તમારે આવવાના જ છે. તમે જે કીધું એ બને જ છે સર, કે આ બધી વસ્તુઓ આમ સર્કલ જ છે કે આ વસ્તુ ના થાય તો આની જોડે જશે, આ વસ્તુ ના થાય તો આની જોડે. બાકી ફરીને રૂપિયો તો નેતાના ખીચામાં જવા માટે તૈયાર જ છે. સ્કૂલો નેતાઓની છે અને ફંડના નામે એ લોકો વાલીઓને અને વિદ્યાર્થીઓને લૂંટવાનું જ કામ કરે છે. અને આ જે પણ અમે લોકો આંદોલન ને બધું કરીએ છીએ, છેલ્લે શું થાય છે કે ઉપર પાયે બી એ લોકો એટલી પહોંચાડી દે છે કે વાલીઓ ગમે તેટલા આંદોલનો કરે પણ એની કોઈ જ એનો જવાબ અમને મળતો નથી. આપણે કોરોનાના ટાઈમને જ વાત કરીએ, 50% આપણે સ્કૂલ ફી માફ માટે કેટલું બધું કર્યું હતું. તમે બી એટલી પહેલો કરેલી હતી, પણ એનો રિઝલ્ટ શું આવ્યું? છેલ્લે આપણે 25% એગ્રી થઈને બેસી જવું પડ્યું, કારણ કે સંચાલકો છે એ નેતાઓ જ હતા. એ લોકોની લાગવગના લીધે થઈને જે શિક્ષણ મંત્રી હતા એમણે આપણે જવાબ આપી દીધું કે 25%માં પતી જશે, અને એમાં નુકસાન કોનું ગયું? વાલીઓનું જ ગયું. આમાં ફાયદો કોઈનો નથી થયો, સંચાલકોનો જ ફાયદો થયો. ઓકે, એકાદ દર્શક મિત્ર છે પ્રવીણભાઈ ઉપલેટાથી છે. જી પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, તમે ઓડિયો ત્યાં બાજુમાં બંધ કરી દો તમારો, જીએસટીવી નો ચાલે છે એટલે તમને છે ને મોડો નહીં તો અવાજ આવશે. જી બોલો. હેલો. હાજી. એક જ મિનિટ ચાલો. હેલો. જી જી. હેલો. હવે અમારે અહીંયા ઉપલેટા તાલુકાના ખાખેજડે ગામ છે, 1.5 કિલોમીટર સ્કૂલ છે. હવે એમાં સવારે 7 વાગે સાહેબ આપણે જોઈને તો બાળકો ઠંડીમાં એટલા તડફડ જતા હોય ને. 2 વર્ષ પહેલા ઈકો હતો, હવે તો એ લોકો ઈકો બંધ કરી દીધો. 5-5, 6-6 વર્ષના બાળક, અને 3 તો પુલ આવે છે અને ડબલ પટ્ટીનો હાઈવે રોડ છે. એવી બીક લાગે કે આપણે એમ છે કે ક્યારેક દીકરાઓ માટે ઈકો આવે ને દીકરીઓ બિચારી હાલી જાય છે. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ. આ પીડા છે ને એ સમજવાની જરૂર છે. અચ્છા, હું વારંવાર એ કહું છું, આમાં તમે જે માનતા હો જે રીતે કરતા હોય, પણ મારું કામ તમને જાગૃતિનું છે. નેતાઓ એક જ વાતથી ડરે છે, મતદાન. હું તો બધામાં મિત્રો તળિયા સુધી જોઈ લીધું છે બધું, કોણ કેટલું કઈ રીતે છે. જ્યારે વાતો કરતા હોય ને ત્યારે એટલા કોન્ફિડન્સમાં હોય. તમે વિચાર કરો કે જ્યાં એસટી નો હોય, એસટી બસો મૂકવામાં ન આવે અને ખાનગી બસો ખૂબ ભરાઈ જાય. મને વાંધો નથી, ખાનગી જવી જોઈએ. એમ પ્રાઇવેટ સ્કૂલમાં વેઇટિંગ આવે અને સરકારી સ્કૂલો ખાલી હોય, કારણ કે ત્યાં શિક્ષકો ન હોય. શિક્ષકો હોય તો જેમ હમણાં પોટાજીએ વાત કરી, 90 પ્રકારના કામગીરી સોંપવામાં આવે. તમને આ કામગીરી વસ્તી ગણતરીની, ફલાણાની, ઢીકડાની, તો એ ભણાવશે કઈ રીતે? અને ત્યાં ભણે છે તમારા બાળક. તો એક વાર રાત્રે જયારે સુવા બેસો ને, સુવા જાઓ ત્યારે એકવાર વિચાર કરજો કે આપણે આપણા દીકરા દીકરીઓને સારી સ્કૂલમાં ભણાવી નથી શકતા, ની સારી ભણી નહીં શકે. અને જો પ્રાઇવેટમાં ભણવું એ ઓપ્શન નથી, અને પ્રાઇવેટમાં ભણવામાં પણ માન લો કે 2.5 લાખથી ઓછી ઇન્કમ, બરોબર છે, 2.5 લાખ સુધીની ઇન્કમ હશે તો આરટીઈમાં તમારા દીકરાને ફરજિયાતપણે મફત શિક્ષણ મળી શકે છે. વર્ષની 2.5 લાખ રૂપિયા. સ્વાભાવિક છે, ખેડૂતો, શ્રમિકો, વંચિતો આ બધાની તો 2.5 લાખ હોય જ નહીં, બરોબર. તો મારી કહેવાનું એટલું છે કે આ બધી વસ્તુમાં ખૂબ જાગૃતિ આપણે કેળવવી પડશે. એકવાર તમારા બાળકને સાહેબ ભણાવી દેશો ને, પછી કલેક્ટર બનીને આવશે, ડોક્ટર બનીને આવશે, એન્જિનિયર બનીને આવશે, પત્રકાર બનીને આવશે, વકીલ બનીને આવશે. પણ તમે એ ભણાવો, અને ભણાવવાની જવાબદારી સરકારોની છે, નેતાઓની છે, મંત્રીઓની છે. આ વસ્તુ એટલા માટે તમને કહું છું કે આ ખૂબ જરૂરી છે. ફરીથી બીજો મહાનુભાવોને ટર્ન લઉં છું. પારુલબેન, આ તો ઠીક છે કે આપણે આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થતા રહેશે, પણ હવે આનો ઉપાય શું કરવું જોઈએ આપના મતે? તમે આપણે વાત શરૂ થઈ ત્યારે જ બંધારણની વાત કરી, બાબા સાહેબને યાદ કર્યા. આપણા બંધારણના આમુખમાં સૌથી પાયાનો સિદ્ધાંત છે તે સમાનતાનો છે, પણ શિક્ષણમાં આપણે આ બિલકુલ માનતા નથી. આપણે શિક્ષણના કેટલા સ્તર કરી નાખ્યા છે. કે બહુ જ પૈસાદાર લોકો હોય એના માટે અત્યંત મોંઘી ફી વાળી પ્રાઇવેટ સ્કૂલો, ત્યાંથી લઈને ઓછી ફી વાળી સ્કૂલો, ગવર્મેન્ટ ગ્રાન્ટેડ સ્કૂલો, અને જે સૌથી વધારે વંચિત પરિવારના છે એના માટે મફત.
સરકારી સ્કૂલો. તો આપણે શિક્ષણમાં જ કેટલા બધા ભેદભાવો ઊભા કર્યા છે. એટલે રાઈટ ટુ એજ્યુકેશન ફોરમ અંતર્ગત અને અમે અમારું અહીંયા ગુજરાતમાં બાળ અધિકાર સમૂહ ગુજરાત છે એ બધા અંતર્ગત અમે એક મોટામાં મોટી વાત જે હંમેશા કરતા રહ્યા છીએ તે છે કે બાળકો માટે સમાન શિક્ષણ હોવું જોઈએ અને દરેક બાળકને શિક્ષણની પાયાની જે તક છે તે સમાન રીતે મળવી જોઈએ. આપણા રામ મનોહર લોહિયાએ કહ્યું કે રાની હો યા મહેત રાની સબકે લીએ એક સી શિક્ષા. તો આપણે શા માટે શિક્ષણમાં આવા ભેદભાવો કરીએ છીએ? આપણે ખાનગી શાળામાં બાળકોને મૂકવા જવું જ શું કામ પડે? જો સરકારી શાળા સારી રીતે ચાલે, હા, અને આપણે જોઈએ છે તો દિવસે દિવસે અમે જ્યારે અહીંયા ભાવનગરમાં કામ શરૂ કર્યું ત્યારે સરકારી શાળાઓની જે સંખ્યા હતી એમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે અને એની સામે પ્રાઇવેટ સ્કૂલોમાં કેટલો બધો વધારો થઈ રહ્યો છે. કારણ કે આપણે જે સરકારની જે નીતિ છે કે આપણી અંદાજે આપણા દેશમાં પોપ્યુલેશન બાળકોનું ગણીએ 0 થી 18 તો અંદાજે 38 થી 40% જેટલી વસ્તી બાળકોની છે. એની સામે જે ટોટલ આપણું જે બજેટ છે જે આ વર્ષે પણ હમણાં બહાર પડશે તો આ બજેટમાં બાળકોનો જે માટેનો બજેટ છે એનો હિસ્સો 4% થી પણ ઓછો છે. એટલે 40% વસ્તી માટે આપણે 4% પણ પૂરતું ફાળવતા નથી. આપણું છે 70 ના દાયકાથી બધા જ જેટલા પણ કમિશનો રચાયા જેમણે ભલામણ કરી કે જીડીપી ના 6% શિક્ષણ પાછળ ખર્ચાવા જોઈએ પણ આ થતું નથી. બિલકુલ હકીકત એ છે કે તમે શરૂઆતમાં રેફર કર્યું કે કેટલી બધી ખાનગી શાળાઓમાં ક્વોલિફાઈડ ટીચર નથી. જ્યારે આપણે છાતી ઠોકીને કહી શકીએ કે આપણી ગુજરાતની તમામ સરકારી શાળાના તમામ શિક્ષકો ક્વોલિફાઈડ છે. બિલકુલ. બલકે કેટલા બધા ઓવર ક્વોલિફાઈડ છે અને જે સૌથી વધારે હોશિયાર જે શિક્ષકો છે એ સરકારી શાળાઓમાં જ છે. જે સૌથી વધારે રેન્ક મળે છે એ બધા સરકારી સ્કૂલમાં છે અને તે છતાં આપણે ગુણવત્તાની ફરિયાદ કરવી પડે એ કેટલો મોટો પ્રશ્ન છે. ના, જે ગેરહાજરીની વાત કરી તો આપણે દરેક જગ્યાએ વિદ્યા સમીક્ષા કેન્દ્રો શરૂ કર્યા છે જેનું એક કામ છે કે શિક્ષક શાળામાં નિયમિત હોય, બાળકો શાળામાં નિયમિત હોય. તો આ જે પ્રશ્ન જે આવે છે કે આટલા ટકા બાળકો ગેરહાજર રહ્યા એ શું, એની પાછળ આ સમીક્ષા કેન્દ્રોએ શું કામગીરી કરી એ પ્રશ્નો આપણે પૂછ્યા. આ 80% બાળકોની હાજરી હોવી જોઈએ અને મા બાપોએ એમને મજૂરીએ ના જ મોકલવા જોઈએ, શાળામાં જ મોકલવા જોઈએ. આ તો બિલકુલ પાયાની વાત છે અને બિલકુલ સાચી વાત છે. પણ આ બાળકો મજૂરીએ જાય છે તો એના માટેની ટાસ્ક ફોર્સ શું કામ કરે છે? દરેક જિલ્લા સ્તરે ડીસીપીયુ છે તો એની શું કામગીરી છે? અને ખાસ તો આપણે એ જોવાનું છે કે આ બાળકો અનિયમિત શું છે એના માટે શું કોઈએ અભ્યાસ કર્યો કે આ બાળકો શાળામાં અનિયમિત શા માટે છે? સરકારી સ્કૂલમાં એવી અપેક્ષા છે શિક્ષકો પાસે કે જો બાળક ગેરહાજર હોય તો એમણે ઘર મુલાકાત લેવી. તો આ ખાનગી સ્કૂલના શિક્ષકો પાસેથી આપણે આવી એકાઉન્ટેબિલિટીની આશા રાખી શકીએ કે એ લોકો પણ જાણે કે શા માટે આ બાળકો અનિયમિત છે? તો આ આપણે બાળકોને 25% ખાનગી સ્કૂલોમાં દાખલ કરવા આ એક સાવ આપણે જેને કહીએ કે એક વચગાળાના ઉપાય તરીકે આપણે લઈએ પણ આ બિલકુલ આનો જવાબ નથી જ. કારણ કે આપણે સરકારી સ્કૂલોને મજબૂત કરીએ, સરકારી શાળાઓમાં વધારે સારું શિક્ષણ મળે, પૂરતી અત્યારે હજારો શિક્ષકોની ઘટ છે, આ ઘટ પૂરી થાય, આ બધા શિક્ષકોને કાયમી શિક્ષક તરીકેની કામગીરી મળે, એમના ઉપર બિન શૈક્ષણિક કામગીરીનું ભારણ ઘટે. આ બધા પાયાના મુદ્દાઓની ઉપર આપણે જો કામ કરીશું તો જ આપણે સરકારી સ્કૂલોમાં અને એના માટેનું ફંડ જોઈશે. બિલકુલ, પારુલબેને બહુ જ સાચી વાત કરી કે એના માટે ફંડ જોશે. પણ મિત્રો, આઈએએસ અધિકારીઓ, આઈપીએસ અધિકારી ને મંત્રી અને નેતાઓ, ધારાસભ્ય, સાંસદો, મોટા ભાગે આ લોકોના હાથમાં બધું ત્યાં હોય છે. હવે એના દીકરા છે એ પ્રાઇવેટમાં ભણે છે, વિદેશોમાં ભણે છે, તમારા દીકરાને હું કામ ભણાવે? ને આપણે બિના એને જાણે એને ચૂંટી લઈએ છીએ.
એટલે પછી એ મજા કરે છે. એક ઇરફાનભાઈ નડિયાદથી છે. જી ઇરફાનભાઈ. આરટીઓમાં સાહેબ ડ્રોમો સિલેક્શન થયું હતું મારા બાળકનું, હા, પણ સ્કૂલ સત્તાધીશે એડમિશન જ ના આપ્યું. કેમ? બસ અમે કઈ રૂલ્સ ફોલો નહીં કરતા, એ તો કોઈને પણ નહીં હાલતા સ્કૂલ વાળા. અચ્છા, તો પછી ડીઈઓ ને ફરિયાદ કરી હતી? હા, લેખિતમાં પણ કરી, મૌખિકમાં કરી. તો હું કીધું? 2018 ની વાત કરું છું. એમણે શું કીધું? કઈ જવાબ જ નહીં, કોઈ રિપ્લાય જ નહીં આવ્યો અત્યાર સુધી. તો વાહ, ખૂબ ખૂબ આભાર ઇરફાનભાઈ. જે આ સ્થિતિ છે, તમે તળિયે જાઓ ને તો સાહેબ ગજબ છે. કિરીટભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે બીજો ટર્ન છે, થોડો સંક્ષિપ્ત પાડો. શું કરી શકાય? એક તો અધિકારીઓની ફોજ આપણે ઊભી કરી છે શિક્ષણ માટે. ઇવન શિક્ષકોમાંથી પણ પેલું બીઆરસી ને આપણે નિયુક્ત કર્યા છે, જેથી કરીને બધા ધ્યાન બરોબર રાખે કે બરોબર કરે છે કે નહીં. ડગલા બંધ આપણે પોસ્ટો ઊભી કરી છે. કરોડો રૂપિયા આપણે અધિકારીઓને પગાર આપીએ છીએ, પણ એ કરે છે શું? એને ઘાસ કાપવા માટે આપણે પગાર નથી આપતા. અને સ્વાભાવિક છે કે દુઃખની વાત એ છે કે જ્યાં નેતાઓ બેઠા હોય એ બિચારા અડધા પોતે પાછા ભણેલા હોય ન હોય, અથવા તો એના દીકરા ન હોય, તો પડી ગયો કે ન પડી કોને ખબર છે. શું કરી શકાય? કિરીટભાઈ, સૌથી પહેલી વાત તો આજે જે જીએસટીવી ના માધ્યમથી જે વિષય છેડાયો એ સમાચાર માધ્યમનું એક ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ કે શિક્ષણનો વ્યાપ અને ગુણવત્તા વધારવા માટેનો એક પ્રયત્ન થયો. બિલકુલ. એટલે કે હું એ કહેવા માંગુ છું કે આ જો સુધારો લાવવો હોય, જાગૃતતા લાવવી હોય સામાજિક, શૈક્ષણિક, આર્થિક પછાત વિસ્તારોમાં, તો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો અને પ્રિન્ટ મીડિયા આ બધાના માધ્યમથી આ એક પ્રકારનો એક પ્રચાર ચાલવો જોઈએ, પ્રસાર થવો જોઈએ, સમજ આપવી જોઈએ, તો જાગૃતતા આવશે. નંબર 2, કેટલીક શાળાઓ ખરેખર ઉત્તમ કામ કરી રહી છે. એ શાળાઓ આરટી ના વિદ્યાર્થીઓને લે છે, પણ વેકેશનમાં પણ એડમિશન જયારે એપ્રિલમાં મળી જાય તો મે મહિના, જૂન મહિનામાં વેકેશન હોય ત્યારે પણ એ બાળકોને બોલાવે છે અને એનો પાયો મજબૂત કરે છે, જેથી કરી પહેલા ધોરણમાં એમના બાળકો જયારે હોય એમની સાથે બેસે ત્યારે સારા થઈ જાય. અભિનંદનને પાત્ર છે. ત્યારે કેટલીક વખત એવું બને છે કે કેટલાક અધિકારીઓ પોલીસ બનીને કેટલીક શાળાઓને હેરાન કરવા પ્રયત્ન કરતા હોય છે. હું એવું કહું છું કે શિક્ષણના અધિકારીઓ વિનમ્રતાને ભરેલા હોવા જોઈએ. ચોક્કસ કોઈ ભૂલ હોય તો કહેવું જોઈએ બે ઠપકા, પણ તમે દંડો જ દરેક વખતે ઉપાડવાની વાત કરો અને જયારે ઠપકો આપવામાં આવે ત્યારે ક્યારેક આવી શાળાઓ, શાળા સાથે સંકળાયેલ વ્યક્તિઓ, એમને દુઃખ લાગતું હોય છે. નો ડાઉટ એ ક્યારેય એમની ફરજ નહીં ચૂકે, એમના ધ્યેયોને ચૂકશે નહીં. એ બાળકને જે ઉત્તમ શિક્ષણ આપવું છે આપવાનું ચાલુ જ રાખશે. પણ છતાં આવું થતું છે. આવું મેં ઘણા બધા જિલ્લામાં જુદી જુદી શાળાઓ મેં આ જોયું છે. મારી ત્રીજી વાત છે કે જયારે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં આ બાળકો આવે છે ત્યારે હું તો સંચાલકોને કહીશ કે જયારે સરકારનો આટલો પ્રયત્ન છે ત્યારે પરિપત્રો તો કાગળ ઉપર રહેશે, પણ આપણે એક માનવતાને ભરેલું કાર્ય આપણે સ્વીકારેલું છે, શિક્ષણ સાથે સંકળાયેલા છીએ, ત્યારે આપણે ત્યાં આવેલા બાળકોને એક ભગવાન તરીકે સ્વીકારી એમને કઈ રીતે ઉત્તમ ઘડતર કરી શકાય. હું ખાતરીપૂર્વક કહું છું, હું શાળાઓના નામ નથી બોલતો, પણ અમદાવાદ શહેરની રાજ્યની એવી કેટલીક શાળાઓ છે સેલ્ફ ફાઇનાન્સ કે જે ઉત્તમમાં ઉત્તમ શાળા એ આરટી ના બાળકોનું ઘડતર કરે છે. એમના વાલીઓ એમ કહેશે કે અમારી શાળામાં ખરેખર અમને સરસ શિક્ષણ આપે છે, એક સંસ્કાર આપે છે, એમને યોગ્ય અનુભવો આપે છે, ત્યાં કોઈ ભેદભાવ નથી અને ત્યાં આરટી નું પાલન થઈ શકે છે. અને છેલ્લી વાત કે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓએ વહીવટી કામો ચોક્કસ જવાબ આપવા પડે, પણ એવી વ્યવસ્થા પણ ગોઠવવું જોઈએ કે શાળાઓનું ઇન્સ્પેક્શન થાય અને ત્યાં ઇન્સ્પેક્શનમાં થઈને સારી શાળાઓની સારી વાતો અમુક શાળાઓમાં પોઝિટિવ રીતે રજૂ કરાય અને નેગેટિવ જોવા મળે તો એને પોલીસ તરીકે જોવાના બદલે, ગુનેગાર જોવાના બદલે ત્યાં કેમ સુધારો થાય એવા ઉદાહરણો આપી બિલકુલ પરિવર્તન અપાય તો બાળકોને શિક્ષણ ઉત્તમ આપી શકશું. ને સરકારના જે ધ્યેયો છે, સમાજના ધ્યેયો છે, સમાજ ઉત્થાનના, રાષ્ટ્ર ઉત્થાનના અને બાળકોના માધ્યમથી, જેમ આપણે કહ્યું કે શિક્ષણ એ અનિવાર્ય છે, બિલકુલ હું એની સાથે સહમત છું. આ રીતે ન્યાય આપી શકે બિલકુલ. અને માનો કે ઇન્સ્પેક્શન કરે પછી બૂચ ન મરાય, નહીં તો અહીંયા પછી એમ કે કટકી થોડીક મારી મેં કહ્યું ને પોલીસ બનીને નહીં જવાનું. પણ હું એવું જ કહું છું કે આપણે માનવ બનવું પડશે. આપણે ખબર નહીં કથાઓ, ધર્મકારો આ બધું થયું છે સારું છે, પણ ખરેખર આપણે હજી માનવ નથી બની શક્યા. એક ઉકાભાઈ ગીર સોમનાથથી જોડાય, કારણ કે સમય ઓછો છે, હજી બે મહાનુભાવો પણ લેવાના છે. ઉકાભાઈ જી. હા સુગનભાઈ. હાજી. એ ગુજરાતની જનતાને પૈગે લાગીને નમ્ર અપીલ છે કે હવે તમે પાછા વળો તો બહુ સારી વાત છે. બધું પતાવી દીધું છે આ સરકારે. 30 વર્ષ ઢગલાબંધ મત દીધા. હું કોઈ પાર્ટીનો નથી હો. હા ના બરોબર છે, બરોબર છે. અત્યારે કોઈ પાર્ટી તરીકે આપણે કામ જ કરતા નથી. બરોબર છે.
પણ મારું ગુજરાતની જનતાને બે હાથ જોડીને અપીલ છે કે હવે જો પાછા વરે ને તો સારું. જો આ એક ખેડૂતો અને આને બચાવવા માટે એટલી મારી અપીલ છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર ઉકાભાઈ. આપણે પોલિટિકલી ચર્ચા નથી, વાત નથી, પણ એક મુદ્દો એટલા માટે છે, એમણે જે પીડાની કહી, પણ સૌથી મોટી વાત છે જ્ઞાતિના આગેવાનો, જાતિના આગેવાનો, ધર્મગુરુઓને મારી વિનંતી છે કે હંમેશા શિક્ષણ, આરોગ્ય, લોકોનું ભલાઈ અને એ પ્રકારે તમે ભાર દો. ઈશ્વર છે એ તમારી મારી ઉપર ખૂબ મોટો વિશ્વાસ રાખીને બેઠા છે. તમે એનું કદાચ મજબૂરીઓમાં ઘણા બધાને કહેતા હશો, પણ ઈશ્વર છે એ કોઈને છોડતો નથી, એટલે એ વાત ખાસ ધ્યાન રાખજો. પોટાજી, સંક્ષિપ્તમાં શું કરી શકાય? आरटीई 2009 और એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ રિઝોલ્યુશન 18/2012 એની જે કોઈ પણ જોગવાઈઓ ડાયરેક્ટર પ્રાઇમરી એજ્યુકેશન, જીસીઆરટી, સમગ્ર શિક્ષા, ટેકનોલોજી ભવન અને રાજ્ય પરીક્ષા બોર્ડ શિક્ષણ વિભાગને સ્પર્શતી હોય એનો કેટેગોરિકલી ડિફરન્શિએશન અને ડિમાર્કેશન થવું જોઈએ અને જે તે અધિકારીઓની જવાબદારી નિર્ધારિત થવી જોઈએ. એ પ્રમાણે કામ થાય અને ડાયરેક્ટર પ્રાઇમરી એજ્યુકેશન નોડલ ઓફિસર તરીકે એની સમીક્ષા પિરિયોડિકલ કરે તો સારું રહેશે. નંબર 1. નંબર 2 કે જે શિક્ષકની નિમણૂક શિક્ષક તરીકે થઈ છે એ માત્ર કક્ષાને જ શોભાયમાન થાય. ત્રીજી વાત કે જે વિદ્યાર્થીઓના જુદા જુદા એક્ઝામ લેવામાં આવે છે એ એક્ઝામમાં શું તફાવત એ લોકોના માર્ક્સ પેટર્નમાં આવે છે એનું પણ રિસર્ચ એનાલિસિસ કરવાની જરૂરિયાત છે. કારણ કે જો ડિફરન્શિએટ માર્ક્સ આવતા હોય તો ક્યાં ખામી છે, ક્યાં પેટર્નમાં ખામી છે કે ક્યાં વિદ્યાર્થીમાં ખામી છે. તો દરેક બાબતને રિસર્ચ અને એનાલિસિસના આધારે જોવાની જરૂરિયાત છે અને જે તેની જવાબદારી અને એને ફરજો પ્રત્યે સંવેદનશીલ કરવાની જરૂરિયાત. બિલકુલ મિત્રો, આ બધી વસ્તુ એટલા માટે હું કહી રહ્યો છું કે બધા પ્રકારે મારે આપને જાગૃત કરવા છે. જાગૃત પછી જે રીતે તમે થાવ એમાં કોઈ વાંધો નથી. સરકારી શિક્ષકો સારામાં સારા ક્વોલિફાઈડ હોય છે. ટેટ ટાટ પાસ કરીને કેટલી પરીક્ષાઓ પાસ કરીને પાસ થાય છે. ઘણી સરકાર પોતે સ્વીકારે છે ખાનગીમાં એટલા શિક્ષક સારા એટલે એટલા જે હોવી જોઈએ ડિગ્રી એટલી ડિગ્રી નથી હોતી. કદાચ બની શકે, હું નથી કહેતો, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, કારણ કે સરકારીમાં તો એને જ નોકરી મળી શકે છે આ બધું પાસ કરી શકે. હવે તો જ્ઞાન સહાયકના નામે આપણે એમ તો હું તો એમ કહું છું તૂત છે, બરાબર. ગુરુ ક્યારે એ પાર્ટ ટાઈમ ના હોય, ગુરુ છે, બરાબર. એને આપણે ઘટાડી દીધું છે, કાંઈ વાંધો નહીં. મતદાન જાગૃતિ એટલા માટે કહું છું, જ્યાં પણ તકલીફ પડે ને ત્યારે તમે જેમ મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો સામે હથિયારથી જવાબ આપો તો આપણી પાસે હથિયાર નહોતા, ગરીબ પ્રજા હતી. ઘર પણ 2 દિવસ કદાચ આંદોલનમાં નીકળે ને તો ચાલી ન શકે. મહાત્મા ગાંધીજી એવું કીધું કે અહિંસાથી જવાબ આપીશું, જનતાને જાગૃત કરીને એક થઈને જવાબ આપીશું. મારી એક વિનંતી છે કે કોઈ પણ સરકારો, કોઈ પણ રાજ્યોમાં અન્યાય થાય ને તે દિવસે મતદાન કરવાનું નહીં ભૂલવાનું. જે દિવસે તમે મતદાન કરશો ને ત્યારે એનો બદલો તમારો વળી જશે, તમને આત્મસંતોષ હશે. એક જ સરકાર પાસે, કારણ કે તમે ગોળીથી મારી નહીં શકો, કોઈને મરાય નહીં, ગેરકાનૂની છે. તમે આંદોલનો 1000 કરો, ફરક નહીં પડે. આજે 62 થી 65% મતદાન થાય છે ને એનાથી આપણે મતદાન છે ને 80% જયારે થશે ને, કારણ કે 10-20% છે કદાચ કોઈ પાર્ટીના એકના હોઈ શકે, મારા હોઈ શકે, તમારા હોય શકે, ફલાણા હોય શકે, ઢીકડા હોય શકે. 80% વ્યક્તિઓ કોઈના નથી હોતા, કારણ કે ઘણા ખુમારી વાળા હોય છે અને હજી પણ ખુમારી જીવે છે. જે દિવસે તમે મતદાન કરવા દિવસ આવે ને, કોઈ પણ હોય, સરપંચનો હોય, તાલુકાનો, જિલ્લાનો, કોઈનો પણ, તે દિવસે મતદાન 100% કરવાનો સંકલ્પ લો ને સાહેબ, ગમે ત્યાં તો પરિવર્તનો કરતા જવાબ તમને આત્મસંતોષ થશે. હેતલબેન, વાલીઓ છે ઘણા એવા પણ 2% હોય છે કે મારે તો ખાનગીમાં જ ભણાવે છે, લાખો ફી, કઈ વાંધો નહીં, પણ એના સિવાયના કેટલાય મજબૂરીમાં ભણાવવા જાય છે અને મજબૂરીમાં ભણાવવા જાય ને ખૂબ સહન કરવું પડે. હમણાં જ ભાઈએ એવું કીધું, હમણાં જે ઇરફાન ભાઈએ, કે અધિકારી પણ ના ભણાવે. હવે અધિકારી એનું કોણ સાંભળે? અને અધિકારી પાસે જાય તો એને કઈ કર્યું નહીં સારાસન, બરોબર છે. આટલી તાકાત કોઈ સ્કૂલ સંચાલકોની બેફામપણે ગુજરાતમાં છે તો વાલીઓ જાય ક્યાં? આ આપણે વાલીઓમાં તો છે ને દેખાદેખી એક તો
એકચ્યુઅલમાં વધી ગઈ છે અત્યારે કે મારું બાળક બેસ્ટમાં બેસ્ટ સ્કૂલમાં જવું જોઈએ. ગવર્મેન્ટની સ્કૂલો બી સારી જ છે, નો ડાઉટ. અહીંયા ટીચરો સારું જ ભણાવે છે. તમે એનો મોહ રાખશો ને એટલે બાળકમાં એ એક વસ્તુ ઉમેરણ થવાનું જ છે. અને બીજી વસ્તુ કે સંચાલકો માટે FRC નો નિયમ લાગુ પડ્યો છે. અમુક ફીસથી ઉપર એ લોકો ફીસ નથી લઈ શકતા, પણ આપણે DEO કચેરીમાંથી કે કોઈ શિક્ષણ વિભાગમાંથી કોઈ દિવસ તપાસ કરવામાં નથી આવી. હું અમુક સ્કૂલોને છોડીને, હું 70% સ્કૂલો એવી છે આપણા ગુજરાતમાં કે જે મુંહ ફાડીને ફીઓ લે છે, જે FRC ની નીચે અમુક જ સ્કૂલો આવે છે. બાકી બધી મોસ્ટલી સ્કૂલો નેતાઓની છે, લાખોમાં એ લોકો સ્કૂલ ફીસ ઉઘરાવે છે. તો એ લોકો ઉપર કેમ તપાસ કોઈ દિવસ થઈ નથી? કેમ એ લોકોના રજીસ્ટરો કોઈ દિવસ ચેક નથી થયા કે RTO હેઠળ જે બાળકો છે એમને બધી સુવિધાઓ પ્રોવાઈડ થાય છે કે નથી થતી? કોઈ દિવસ તપાસ કોઈ જાતની પ્રાઇવેટ સ્કૂલોમાં નથી બેસાડવામાંથી, કારણ કે જેટલી ગવર્મેન્ટમાં જે બેસાડવામાં આવે છે ને એટલું પ્રાઇવેટ સ્કૂલોમાં એ લોકો ધ્યાન જ નથી આપતા. અને આ જ્યાં સુધી નહીં થાય ને, FRC ના નિયમોનો જે નિયમ એક મક્કમ રાખ્યો છે કે આટલા સ્કૂલની ફી હોવી જોઈએ, એનાથી વધારે ના થવી જોઈએ, તો બધા વાલીઓ નિશ્ચિત થઈને એ સ્કૂલ ફી ભરવા તૈયાર થશે અને મોહ નીકળી જશે એમનામાં કે આપણે આટલી હાઈ લેવલની સ્કૂલમાં જવાનું. બધા બાળકોને એજ્યુકેશન સમાન માત્રામાં મળશે. અને સ્કૂલો આપણે શું કામ મોકલીએ છીએ? સ્કૂલ યુનિફોર્મ શું કામ છે? કે દરેક બાળકને આપણે એક સમાન જોઈએ. બિલકુલ. એટલા કિરીટભાઈ, હેતલબેન, KR પોટાજી અને પારુલબેન, તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આપે આપણો પ્રયાસ છે કે ક્યાંક સારું થઈ શકે. સ્વાભાવિક છે કે આપણું કામ છે જાગૃતિનું. અધિકારીઓને મારી વિનંતી છે કે તમે શિક્ષણના અધિકારીઓમાં જે નોકરી જેને મળી છે, સાહેબ, તમારી જગ્યા કદાચ પડે ને તો હજારો લોકો રાહ જોઈને બેઠા છે ફોર્મ ભરવાની. એક LRD બનવા માટે 12 લાખ ફોર્મ ભરાય છે. અને તમે જિલ્લા શિક્ષણ અધિકારીઓ, પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ હો અને તમે જલસા મારતા હો ને, તો ઈશ્વર તમને માફ નહીં કરે. શિક્ષણ મંત્રીને મારી વિનંતી છે, વાતો કરવી અને 5 વર્ષ ઈશ્વરને તમારા ગુજરાતના ભવિષ્ય, કારણ કે શિક્ષણ મંત્રીની બહુ મોટી જવાબદારી છે સાહેબ. 5 વર્ષ સુધી તમે ખૂબ સારું કરી શકો છો. એવા લાખો બાળકોને તમે એ સ્ટેજ ઉપર પહોંચાડી શકો કે લાખમાંથી 25,000 બાળકો દુનિયામાં નામ રોશન કરશે ને, તો તમારી કામગીરીને કોઈ ભૂલી નહીં શકે. ચૂંટણી તો આવશે ને જશે, કાંઈ ફેર નથી પડતો. હારીએ જીત તમારી, પણ ઈશ્વર રાજી થશે કે આને મેં શિક્ષણ મંત્રી બનાવ્યો હતો તો થઈ શકે. એનાથી આગળ મુખ્યમંત્રી છે ને સાહેબ, એ ગુજરાતનું હોય કે કોઈ પણ રાજ્યનું હોય, એને તમામ ક્ષેત્રે ઈશ્વરે ખૂબ તપસ્યાઓ કરી ને ત્યારે મુખ્યમંત્રી બનાવશે. પાર્ટી કોઈ પણ હોય, માં નથી પડવું, પણ એક દિવસ માત્ર ને માત્ર પરમાર્થ માટે વિચારાય. કારણ કે સત્તા, સંપત્તિ, આ શરીર, આ બધું એક દિવસ અહીંયા છોડીને જવાનો છે. જે દિવસે તમે હો કે ન હો ખબર નથી, પણ એક દિવસ છે ને તમને અંદરથી આનંદ થવો જોઈએ કે આજે મેં ગુજરાતની પ્રજા માટે આવો કાયદો બનાવ્યો, આજે મેં ગુજરાતની જનતા માટે આ કર્યું, આજે મેં શિક્ષણ માટે આ કર્યું, અને આજે મેં ઉદ્યોગપતિઓને તમે કહો કે સાહેબ CSR છે 2% આપો, કરોડો રૂપિયા ફંડ મળશે, તમે લગાવો શિક્ષણમાં. અને એક જિલ્લામાં સારામાં સારી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર આવી મોટી સિટીઓ છે, અહીંયા 100 સ્કૂલો ખાનગીને ટક્કર મારે એવી બનાવી 1 વર્ષમાં થઈ શકે, ન થઈ શકે એવું નહીં. અને એવી તૈયાર કરો. શિક્ષકોને કહી દો તમારે કોઈ કામ નથી કરવાનું, માત્ર ને માત્ર શિક્ષણ આપો. અને અધિકારીઓને કહી દો કે જો તમે 12 કલાક જો કામ કરશો ને તો તમને સન્માનવામાં આવશે. તમારો પગાર છે ઉચ્ચક વધારે પગાર આપો, કારણ કે 2-5 કરોડ એનાથી આપવાથી કઈ ફરક નથી પડતો. ગુજરાતની તિજોરીમાં 3 લાખ કરોડના બજેટ છે, બરોબર છે. ઉદ્યોગપતિઓને વિનંતી કરો કે આપો શિક્ષણમાં ફંડ, આપશે તમને. ચૂંટણી પણ નથી જોતા એને કે શિક્ષણમાં આપો, મારો નાથ રાજી થશે. અને જે દિવસે આપણે છેલ્લો દિવસ હશે ને, આ તો બધું આવશે ને જશે, પણ તમે પોતે એમ થશો આ મારા કાર્યકાળમાં મેં કંઈક કામ કરીને બતાવ્યું. મારે પ્રધાનમંત્રીશ્રીને વિનંતી છે કે આ ભારત ખૂબ સમૃદ્ધ દેશ છે, ગરીબ નથી. પણ સમૃદ્ધિ કેટલાક નેતા, કેટલાક અધિકારી અને 5%
જે ઉદ્યોગપતિઓ છે એની પાસે 90% સંપત્તિઓ છે. એકવાર એને કહો કે સાહેબ ખૂબ કમાઈ લીધું, ક્યાં જવું છે, આવો ફરીથી એકવાર આ રાષ્ટ્રના નામે સંપત્તિ જાહેર કરીએ અને રાષ્ટ્રને એક એક ખાતામાં આપી દો, જોજો તમને આ દુનિયા ક્યારે ભૂલી નહીં શકે. એટલે મારે એટલા માટે આ મારી દિલની વાત છે. કરો ન કરો તમારા ઉપર છે, અને ન કરો તોય કઈ વાંધો નહીં, કરો તોય વાંધો નથી, કારણ કે મારું કામ છે એ કરવાનું આ ફરજ છે. આજે તમે બધા રાહ જોતા હશો કે સુદાનભાઈ અમારું નામ બોલે. નામ મારી પાસે આવી ગયા છે, અહીંયા જ છે. તો ગુજરાતનો સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક સ્મશાન કયા શહેરમાં શરૂ થયું? સાચો જવાબ છે જામનગર, બરાબર છે. અને સાચો જવાબ આપનાર 5 દર્શકો છે: વ્રજરાજસિંહ પરમાર ગુમ્મટ ધાંગધ્રા, પટેલ શાંતિલાલ મોહિલા મહીસાગર, મેઘા ચક્રવર્તી અમદાવાદ, મંગડુભાઈ કહોર જુનાગઢ અને અલ્પરાજસિંહ ચુડાસમા વાગડ ધંધુકા. આ તમામ લોકોએ સાચો જવાબ આપ્યો છે. તમામને ખૂબ ખૂબ અભિનંદન. અને સ્પોન્સર વાળી હજી જે ડિસ્કશન થઈ છે એમાં અમે જે સ્પોન્સરમાં જેને નામ લખાવ્યા છે, જે અહીંયા આવ્યા છે વોટ્સઅપમાં, શું શું ગિફ્ટ આપે ને કઈ રીતે તમને બોલાવીએ, ઘણી જગ્યાએ તેવા આવ્યા છે કે સુદાનભાઈ સાથે એક કોફી થઈ જાય. તો કાંઈ વાંધો નહીં, એવું પણ પ્રયાસ આપણે કરીશું કે મહિનામાં જે સારા ટોપ 10 સિલેક્ટ હોય એની સાથે હું પણ બેસીશ, કારણ કે મારું તો કામ પરમારથ માટે જિંદગી છે, એ કોઈ પણ રીતે તમે જુઓ. આજે બસ આટલું જ. આવતીકાલે શેના ઉપર છે? શેના ઉપર છે શંકરનાથ? હા, ભગવાન શ્રી રામ ઉપર છે. અખિલ બ્રહ્માંડના નાથને રામ રાજ્યને રામ રાજ્ય કેવું હોય, કઈ રીતે હોય, મહાનુભાવ સાથે ચર્ચા કરીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.